દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 3 ગંદકીથી ખદબદે છે. અંજાર શહેરમાં જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિકના થેલીઓના ઢગ જામ્યા છે. મળતી માહિતી મુજબ શહેરના વોર્ડ નંબર 2 અને 3માં જ્યાં જુઓ ત્યાં ગંદકીના થર જામ્યા છે. શહેરમાં 4 નવા સેનિટર ઇન્સ્પેક્ટરની ભરતી થઈ હોવા છતાં પણ શહેરમાં ખુલ્લેઆમ પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાય છે. જ્યાં સેનિટર ઇન્સ્પેક્ટર ફરજ બજાવે છે તે ગઢવાડીની બાજુમાં જ ફૂટપાથ પર દબાણ કરી શાકભાજીનું વહેંચાણ કરતા લારીવાળાઓ પ્રતિબંધિત થેલીઓ વાપરતા હોય. આ બાબતે સેનેટરી ઇન્સ્પેક્ટરોને જાણ હોવા છતાં પણ કોઈ પણ કારણોસર કાર્યવાહી કરવામાં આવતી નથી. જો શહેરમાં સ્વચ્છતા નહીં જળવાય તો આવતા સમયમાં જન આંદોલન કરવામાં આવશે તેવું શહેરના એક જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું. શહેરીજનો પણ જ્યાં ત્યાં કચરો ન ફેંકી નગરપાલિકાને સહકાર આપી શહેર સ્વચ્છ રાખે. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ.